मॉर्निंग स्टूडेंट्स, आज આપણે એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર યુનિટ નંબર 5 માં નેક્સ્ટ ટોપિક જોવાના છીએ ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ. ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એવી ઇન્ડસ્ટ્રીઝ, એવા ઉદ્યોગો કે જે એન્વાયરમેન્ટ લગતી એ શું કરે છે તો કે પ્રોટેક્શન્સ આપવાનું કામ કરતી હોય, કે જે એન્વાયરમેન્ટને ઓછું નુકસાન કરે છે, એન્વાયરમેન્ટ લક્ષી પરફોર્મ કરે છે. તો એવી ઇન્ડસ્ટ્રીઝને શું કહેવામાં આવે છે તો કે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ. So, concept and the meaning. The concept of the green industry was initiated by the United National Industrial Development Organizations UNIDO. એટલે કે UNIDO દ્વારા ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે એનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો હતો, which was created at the request of the meeting of the United Nations General Assembly. એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તો કે એની મિટિંગ થઈ હતી અને ત્યારબાદ આ કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો હતો. ધ કન્સેપ્ટ ઓફ ધ ગ્રીન ઇન્ડસ્ટ્રી મીન્સ ensuring that all industries, regardless of the sectors, size or the locations, continuously improve their environmental performance. એટલે કે કોઈ પણ ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે એ ખાતરી આપે છે કે બધા જ ઉદ્યોગો એના દરેક સેક્ટરમાં એની સાઇઝ, એના લોકેશન્સ કન્ટિન્યુઅસલી શું કરે છે, ઇમ્પ્રુવમેન્ટ કરે છે. ધેર એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ, પર્યાવરણલક્ષી પરફોર્મ માટે એ કન્ટિન્યુઅસલી એનું પરફોર્મન્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય તો એને શું કહેવામાં આવે છે, ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ. ધીસ ઇન્ક્લુડ્સ ધી કમિટમેન્ટ, એ શું આપે છે, કમિટમેન્ટ આપે છે ટુ એન્ડ એક્શન્સ એમ્ડ એટ રિડ્યુસિંગ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓફ ધી પ્રોસેસ એન્ડ ધ પ્રોડક્ટ થ્રુ યુઝિંગ ધ રિસોર્સિસ મોર ઇફેક્ટિવલી. એટલે કે ઇટ ઇન્ક્લુડ્સ ધી કમિટમેન્ટ, એ ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ કમિટમેન્ટ આપે છે કે જે પણ એક્શન્સ લેશે એના એમ છે, એના હેતુ છે એ શું કરશે, રિડ્યુસિંગ ધી એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ, એટલે કે પર્યાવરણને અસર ઓછી થાય એવું કરે છે ઓફ ધી પ્રોસેસ, એટલે કે એની મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદનની જે પ્રક્રિયા છે અથવા તેની પ્રોડક્ટ દ્વારા બહુ અસરકારક રીતે પર્યાવરણને ઓછું નુકસાન થાય, અસર થાય એવું એ ટ્રાય કરે છે. ફેસિંગ આઉટ ધી ટોક્સિક સબસ્ટન્સીસ, એટલે કે ઝેરી પદાર્થો છે એનો શું કરશે તો કે દૂર કરશે. સબસ્ટિટ્યુટિંગ ધી ફોસાઇલ ફ્યુલ્સ, એટલે કે ફોસાઇલ ફ્યુલની જગ્યાએ એની કોઈ બીજી સબસ્ટિટ્યુટ વસ્તુ હશે, એટલે કે પૂરક વસ્તુ હશે એનો યુઝ કરવામાં આવશે. વિથ ધી રેન્યુએબલ એનર્જી સ્ત્રોત, એટલે કે જે પુનઃ પ્રાપ્ય હશે એવા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમ્પ્રુવિંગ ધી ઓક્યુપેશનલ હેલ્થ, એટલે કે સ્વાસ્થ્ય છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું, એન્ડ સેફ્ટી એટલે કે સલામતીમાં. ટેકિંગ ધી ઇન્ક્રીઝ ધી પ્રોડ્યુસર્સ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ રિડ્યુસિંગ ધી ઓવરઓલ રિસ્ક, અને પ્રોડ્યુસર છે એની જવાબદારીઓ વધારવાનું કામ અને ઓવરઓલ રિસ્ક છે ઘટાડવાનું કામ કરે છે. Creating the green industry is stimulating the development and the creation of the industries that provide the environmental goods and the services. એટલે કે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે એ ક્રિએટ કરવાને કારણે સ્ટિમ્યુલેટિંગ ધ ડેવલપમેન્ટ એન્ડ ધ ક્રિએશન ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝ, એ ઉદ્યોગો છે એનું ડેવલપમેન્ટ કરે છે અને નવા નવા ઉદ્યોગો ક્રિએટ કરે છે. ધેટ પ્રોવાઇડ્સ, અને એવી વસ્તુ પ્રોવાઈડ કરે છે ધ એન્વાયરમેન્ટલ ગુડ્સ એન્ડ સર્વિસીસ, પર્યાવરણલક્ષીય પ્રોડક્ટ અને સેવાઓ આપવાનું કામ કરે છે. This includes the material recovery, recycling companies, waste management and the treatment companies as well as the companies that transport the waste. એટલે કે જેની અંદર શું ઇન્ક્લુડ કરવામાં આવે છે, મટીરિયલ રિકવરી, એટલે કે એક વખત મટીરિયલનો યુઝ થઈ ગયા પછી એનો ફરીથી તમે રીયુઝ કરી શકો એવું કામ કરે છે. રિસાયકલિંગ કંપનીઝ, એટલે કે જે પણ પ્રોડક્ટ થઈ ગઈ છે, જે વેસ્ટ છે એમાંથી ફરીથી રિસાયકલ કરી અને ન્યૂ પ્રોડક્ટ જનરેટ કરવી. વેસ્ટ મેનેજમેન્ટ, એટલે કે વેસ્ટ જેમ બને મિનિમાઇઝ કરવું. એન્ડ ટ્રીટમેન્ટ ધી કંપનીઝ એઝ વેલ એઝ ધ કંપનીઝ દેટ ધ ટ્રાન્સપોર્ટ વેસ્ટ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલ ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે તો એનો જે વેસ્ટ ક્રિએટ થાય છે તો એને દૂર કરવાનું કામ પણ કોણ કરે છે તો કે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ. Further example include the engineering companies that specialize in the waste water treatment, air pollution control and the waste treatment equipment. એટલે કે જેની અંદર આપણે કહી શકીએ, એક્ઝામ્પલમાં લઈએ તો શું, એવી એન્જિનિયરિંગ કંપનીઝ કે જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, એક વખત પાણી ખરાબ થઈ ગયું છે તેમાંથી ફરી પ્રોસેસ કરી અને તમે સારું પાણી, પ્યોર પાણી છે જનરેટ કરી શકો. એર પોલ્યુશન કંટ્રોલ, એટલે કે હવાનું પ્રદૂષણ કંટ્રોલમાં રહે એવું વર્ક કરવામાં આવે છે. એન્ડ વેસ્ટ ટ્રીટમેન્ટ ઇક્વિપમેન્ટ, અને બગાડ છે એનો એવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, એવા સાધનો દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જે વેસ્ટ છે શું થશે, મિનિમાઇઝ થઈને ફરીથી રિસાયકલ થઈ શકે.
Green industries also includes the companies that manufacture and install the renewable energies equipment and the companies that develop and produce the clean technologies. એટલે કે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં મેન્યુફેક્ચર અને ઇન્સ્ટોલ ધી રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃ પ્રાપ્ય હોય એવી એનર્જી એવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એન્ડ કંપનીઝ દેટ ડેવલપ એન્ડ પ્રોડ્યુસ ધી ક્લીન ટેકનોલોજી. અને ક્લીન ટેકનોલોજી દ્વારા ક્લીન ટેકનોલોજીનો મતલબ થાય છે તો કે લેસ ઇમ્પેક્ટ ઇન ધી એન્વાયરમેન્ટ, એવી ટેકનોલોજી કે જેના કારણે પર્યાવરણને ઓછું નુકસાન થતું હોય એવી ટેકનોલોજી દ્વારા જે શું કરે છે પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે. Thus, green industries are all those industries which commit to environmental friendly entrepreneurship by focusing on the development and the continuous improvement in the production process and the environmental management. એટલા માટે કહી શકાય કે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે એવી ઇન્ડસ્ટ્રીઝ એવી બધા ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ કે જે કમિટ કરે છે કે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય છે, પર્યાવરણ સાથે મિત્રતાભર્યું વર્ક કરતી હોય છે ઓફ ધી એન્ટરપ્રિન્યોરશિપ બાય ફોકસિંગ ઓન ધી ડેવલપમેન્ટ એન્ડ ધ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, જેની અંદર એ ડેવલપમેન્ટ કરશે અને કન્ટિન્યુઅસલી એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશે ઇન ધી પ્રોડક્શન પ્રોસેસ એન્ડ ધ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ. એટલે કે પ્રોડક્શન પ્રોસેસ અને એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી અને ઇકો ફ્રેન્ડલી રહેશે. So, green industry is a industries which commits the environmental friendly entrepreneurship by focusing on the development and the continuous improvement and the practice business with the responsibility towards the societies, insides or the outsides organizations as well as the supply chain for the sustainable development. સો એટલા માટે કહી શકાય છે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે એ ડેવલપ પણ થશે અને સાથે સાથે કન્ટિન્યુઅસલી એમાં ઇમ્પ્રુવમેન્ટ પણ લઈ આવશે બિઝનેસની અંદર વિથ એની જવાબદારી વડે ટુવર્ડ્સ ધી સમાજની અંદર આઈધર આંતરિક રીતે અથવા તો બાહ્ય રીતે એ કંપની છે એને પણ શું કરે છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે એની અંદર એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એનું ડેવલપમેન્ટ જાળવી રાખવાનું કામ કરે છે. સો ગ્રીન ઇન્ડસ્ટ્રી ઇઝ બેઝડ ઓન ધી ટુ પ્રિન્સિપલ, તો એના બે સિદ્ધાંત છે. ફર્સ્ટ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સતત એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું એન્ડ સેકન્ડ વન ઇઝ અ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પોતાનો વિકાસ છે જાળવી રાખવાનું કામ કરે છે. સો એડવાન્ટેજીસ ધેટ ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રિનર્સ વિલ ઓપ્ટેન એટલે કે ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે એન્ટરપ્રિન્યોર ઓપ્ટેન કરે લે તો શું એડવાન્ટેજીસ લાભ છે. ફર્સ્ટ ઇમ્પેક્ટ રિડક્શન્સ ઓન ધી એન્વાયરમેન્ટલ એન્ડ ધ કોમ્યુનિટી એટલે કે એ જે અસર વધારે પડતી થતી હતી એ ઘટે છે, રિડક્શન એટલે કે ઘટે છે ઓન ધી એન્વાયરમેન્ટલ પર્યાવરણમાં એન્ડ ધ કોમ્યુનિટી એટલે કે સમાજની અંદર. રિસ્ક રિડક્શન્સ ઓફ બિંગ ધ રિસ્પોન્સિબલ ફોર ધ એડવર્સ ઇમ્પેક્ટ ઇન ધી ફ્યુચર એટલે કે ભવિષ્યની અંદર જે રિસ્ક રહેલું છે એને ઘટાડવાનું કામ કરે છે. સેકન્ડ વન ઇઝ અ બિલ્ડિંગ અ ગુડ કોર્પોરેટ ઇમેજ એટલે કે કંપની છે એની ઇમેજ સારી બને છે એન્ડ રિસીવિંગ ધ ગુડ એટીટ્યુડ્સ ફોર બિંગ ધ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રીઝ અને એનો એટીટ્યૂડ છે ઇકો ફ્રેન્ડલી હોવાને કારણે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોવાને કારણે એ શું થાય છે તો કે એનો એટીટ્યૂડ પણ સારો રહે છે, રિસ્પોન્સ સારો મળે છે. થર્ડ વન નોટ ઓનલી ધ બિઝનેસ વિલ બી બેનિફિટ એટલે કે ખાલી બિઝનેસને જ બેનિફિટ લાભદાયી નથી બટ સરાઉન્ડિંગ ધી પીપલ વિલ ઓબ્ટેન ધ જસ્ટિસ એટલે કે આજુબાજુ આસપાસના રહેતા લોકોને પણ ન્યાય મળે છે એન્ડ હેવ અ બેટર ક્વોલિટી ઓફ ધી લાઈફ અને એની ક્વોલિટી છે લાઈફ જીવન જીવવા માટેની કેવી હોય છે સારી રહે છે. ફોર્થ વન ફેરનેસ ઇન ધી જોબ હાયરિંગ કેન બી સીન એટલે કે સરળતાથી જોબ પણ મળી રહે છે. ઇન્ક્રીઝિંગ ધી જોબ ક્રિએશન્સ એન્ડ ધ એમ્પ્લોયબિલિટી રિલેટેડ ટુ ધી એન્વાયરમેન્ટ વર્કર્સ વિથ ધી વર્ક સેફલી એન્ડ હેપીલી ઇન ધી ગુડ એન્વાયરમેન્ટ એટલે કે બિઝનેસની અંદર વર્કર્સ છે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોવાને કારણે એક શું થાય છે તો કે વર્કર્સની હેલ્થ છે એને પણ ઓછી નુકસાન કરે છે કે જેના કારણે એ સેફલી છે એના માટે એટલે કે સલામત ભર્યું છે અને બિઝનેસની અંદર પણ સારું એવું વાતાવરણ છે ઊભું થાય છે. ફિફ્થ વન ઇકોનોમિકલ એન્ડ ધ એફિશિયન્ટ યુઝ ઓફ ધી નેચરલ રિસોર્સિસ એન્ડ ધ એનર્જી કોસ્ટ સેવિંગ ઇન ધી બિઝનેસ ઓપરેશન્સ એટલે કે આર્થિક રીતે અને એફિશિયન્ટ એટલે કે અસરકારક રીતે તમે નેચરલ રિસોર્સિસ અને એનર્જીનો ખૂબ સારી રીતે યુઝ કરી શકો છો, ઉપયોગ કરી શકો છો કે જેના કારણે કોસ્ટ સેવિંગ ઇન ધી બિઝનેસ ઓપરેશન બિઝનેસના ઓપરેશન્સની અંદર તમારી શું થાય છે કોસ્ટ સેવિંગ થાય છે એટલે કે ખર્ચાઓ બચે છે. સેવન્થ વન marketing opportunities can be created by focusing on the green product and the production process will are being acceptable and need by the consumer around the world એટલે કે વિશ્વની અંદર ગ્રાહકો છે તો એના માટે એક નવી
પ્રોડક્ટ મળે છે કે જેના કારણે બિઝનેસને માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ નવી નવી તકો મળે છે સેલ કરવા માટે. 7th વન, એડિંગ ધી વેલ્યુ ટુ ધી નેશનલ ઇકોનોમી વિચ વિલ નોટ અફેક્ટ ધી સોસાયટીઝ, એટલે કે રાષ્ટ્રની જે આર્થિક અર્થતંત્ર છે તો એની અંદર પણ એની વેલ્યુ ક્રિએટ થાય છે, એડ થાય છે, અને એના કારણે જે સમાજને, કોમ્યુનિટીને અને એન્વાયરમેન્ટને, પર્યાવરણને વિરુદ્ધમાં અસર કરતી નથી. નેક્સ્ટ, ક્રાઇટેરિયા ફોર ડેવલપિંગ ધી એન્વાયરમેન્ટલ પોલિસી ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ. તો એના માટે કયા કયા ક્રાઇટેરિયા છે કે જે એન્વાયરમેન્ટલ પોલિસીસ છે, પર્યાવરણની નીતિઓ છે, એને ડેવલપ કરવી પડે છે. સો ટોપ મેનેજમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ મસ્ટ ડિફાઇન ધી એન્વાયરમેન્ટલ પોલિસી કવરિંગ ધ કમિટમેન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન ધી ઓર્ડર. તો મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એને એન્વાયરમેન્ટલ પોલિસીસ કઈ રીતે કવર કરવી, એના માટે નીચે મુજબનું અમલીકરણ કરવું પડે છે. ફર્સ્ટ ઓફ ઓલ, રિડ્યુસ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓર ધ પ્રિવેન્શન્સ ઓફ ધી પોલ્યુશન્સ, એટલે કે પર્યાવરણની જે અસર થાય છે તો એને રિડ્યુસ, ઘટાડવું જોઈએ, અથવા પ્રિવેન્શન ઓફ ધી પોલ્યુશન્સ. પ્રિવેન્શન્સ એટલે કે અટકાવવું, પોલ્યુશન્સ એટલે કે પ્રદૂષણ, તો પ્રદૂષણને અટકાવવું જોઈએ. સેકન્ડ વન ઇઝ અ સસ્ટેનેબલ રિસોર્સિસ યુટિલાઇઝેશન્સ, એટલે કે દરેક રિસોર્સિસ છે એનો ખૂબ કાળજીપૂર્વક જાળવણી કરીને એનો યુટિલાઇઝેશન્સ એટલે કે વપરાશ કરવો જોઈએ. C1, રિડક્શન્સ ઇમ્પેક્ટ ઓફ ધી ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન્સ, એટલે કે એન્ડ ધ અડપ્શન્સ, એટલે કે એવી ઇમ્પેક્ટ કે જે કુદરતી ક્લાઇમેટ્સ એટલે કે કુદરતી આફતો છે એની અંદર કંઈ પણ ચેન્જીસ થાય છે તો એને શું કરવી જોઈએ, રિડ્યુસ કરવી જોઈએ. એન્ડ D1, પ્રોટેક્શન્સ એન્ડ ધ રિસ્ટોરેશન્સ ઓફ ધી નેચરલ એન્વાયરમેન્ટ, કુદરતી વાતાવરણ છે, પર્યાવરણ છે, એનું રક્ષણ કરવું અને એનો સંગ્રહ કરવાનું કામ. એન્ડ ધ કોમ્યુનિકેશન્સ, અને એની સાથે શું કરવું જોઈએ, માહિતી સંચાર કરવું જોઈએ. ધ એન્વાયરમેન્ટલ પોલિસીઝ આર એપ્લિકેબલ ટુ ધી ઓલ પર્સનલ્સ ઇન ધી ઓર્ગેનાઇઝેશન્સ ઓર વર્કિંગ ઓન ધી બિહાફ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ. તો પર્યાવરણની નીતિઓ છે એટલી એપ્લિકેબલ હોવી જોઈએ કે બધા પર્સનલ માટે, દરેક વ્યક્તિ માટે ઓર્ગેનાઇઝેશન્સની અંદર વર્કિંગ ઓન ધ બિહાફ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ કે જે બિઝનેસની અંદર વર્ક કરે છે દરેક એનું રક્ષણ કરવું જોઈએ. Thus, green industry is a growing and the diverse sectors that covers the all types of the services and the technologies aimed at the contributing to reducing the negative environmental impact or addressing the consequences of the various form of the pollutions. એટલે કે green industry is growing and the diverse sectors એ શું છે, એક વૃદ્ધિ માટેનો એક નવી ઇન્ડસ્ટ્રીઝ છે અને ડાયવર્સ સેક્ટર્સ છે that cover the all types of the services and the technology કે જેની અંદર દરેક સેવાઓ અને દરેક ટેકનોલોજી છે કવર થાય છે. એમ્ડ એટ, જેનો હેતુ શું છે, કન્ટ્રીબ્યુટિંગ ટુ રિડ્યુસ ધી નેગેટિવ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ, એટલે કે જે નકારાત્મક પર્યાવરણની અંદર અસર પહોંચે છે એને ઘટાડવાનું કામ કરે છે. ઓર એડ્રેસિંગ ધી કન્સિક્વન્સીસ ઓફ ધી વેરિયસ ફોર્મ ઓફ ધી પોલ્યુશન્સ, અને જે પ્રદૂષણ વધતું હોય છે તો એને એડ્રેસ, એને ધ્યાનમાં લઈ અને એને દૂર કરવાનું કામ કરે છે. સો ધીસ ઇઝ ધ ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ વન ઇઝ અ કાર્બન ક્રેડિટ્સ, એટલે કે કાર્બન છે એનું ક્રેડિટ્સ છે તો એને દૂર કઈ રીતે કરવું. સો ઇન્ટ્રોડક્શન્સ એન્ડ ધ મિનિંગ. બાય નાઉ વી હેવ અન્ડરસ્ટુડ દેટ ધ બર્નિંગ ઓફ ધી ફોસાઇલ ફ્યુલ, એટલે કે ખનિજ ઇંધણો છે એનું બળવાને કારણે ઇઝ અ મેજર સોર્સ ઓફ ધી ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ, કે જેના કારણે ગ્રીન હાઉસ ગેસની અસર પહોંચે છે. ઇસ્પેશિયલી ફોર ધ પાવર સિમેન્ટ, કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો કે પાવર ઇન્ડસ્ટ્રીઝ છે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે, ટેક્સટાઇલ ઉદ્યોગો છે, ફર્ટિલાઇઝર એન્ડ ધ મેની અધર ઇન્ડસ્ટ્રીઝ, અને બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ વિચ રિલે ઓન ધી ફોસાઇલ ફ્યુલ, કે જેની અંદર વધારે પડતો ફોસાઇલ ફ્યુલનો યુઝ થાય છે. ફોસાઇલ ફ્યુલની અંદર શું આવે છે, કોલ એટલે કે કોલસો, ઇલેક્ટ્રિસિટી ડિરાઇવ્ડ ફ્રોમ ધી કોલ એટલે કે કોલસામાંથી ઉત્પન્ન થયેલી ઇલેક્ટ્રિસિટી, નેચરલ ગેસ એન્ડ ધ ઓઇલ્સ અને ખનિજ તેલ. The major greenhouse gases emitted by these industries are carbon dioxide. આ દરેક ઇન્ડસ્ટ્રીઝમાંથી ગ્રીન હાઉસ ગેસ રિલેટેડ ગેસ છે રિલીઝ થાય છે, જેની અંદર પહેલો મેઇન કયો ગેસ છે તો કે કાર્બન ડાયોક્સાઇડ્સ, મિથેન, નાઇટ્રો ઓક્સાઇડ્સ, હાઇડ્રોફ્લોરોફાઇઝ એટલે કે HFCs એક્સેટ્રા. આ દરેક ઝેરી વાયુ છે એ શું થાય છે તો કે રિલીઝ થાય છે. all of which increase the atmosphere ability to trap the interfered energy and this affect the climate. આ દરેક છે શું કરે છે, વાતાવરણની અંદર ભળવાને કારણે નેગેટિવ ઇન્ટરફેસ કરે છે, એને વાતાવરણમાં ભળે છે અને એના કારણે ક્લાઇમેટ ચેન્જ એટલે કે કુદરતી
આબોહવા છે એની અંદર ચેન્જીસ આવે છે, એને અસર પહોંચે છે. ધ કન્સેપ્ટ ઓફ ધી કાર્બન ક્રેડિટ came into the existence as a result of increasing the awareness of the needs of the controlling emissions. તો કાર્બન ક્રેડિટ્સ છે એ શું કરે છે તો કે એનું અસ્તિત્વ આવ્યું છે કે જે ઇન્ક્રીઝિંગ ધી અવેરનેસ, લોકોમાં જાગૃતતા લઈ આવવાનું કામ કરે છે ઓફ ધી નીડ્સ, કે જ્યાં જરૂરી હોય છે કે જેના કારણે કંટ્રોલિંગ ધી એમિશન્સ, આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કંટ્રોલમાં રહે એના માટેનું એ વર્ક કરે છે. Thus, the mechanisms was formalized in the Kyoto Protocols, એટલે કે કેયોટો પ્રોટોકોલ્સ છે એના દ્વારા આ મિકેનિઝમ છે ફોર્મલાઇઝ કરેલું હતું, એન્ડ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ બિટવીન ધી મોર દેન 170 કન્ટ્રીઝ. અને આ કાર્બન ક્રેડિટ માટે 170થી વધારે દેશોએ એને માટે શું આપ્યું હતું? એગ્રીમેન્ટ, એટલે કે મંજૂરી આપી હતી. એન્ડ ધ માર્કેટ મિકેનિઝમ્સ વેર અગ્રીડ થ્રુ ધ સબસિક્વન્સ ધી માર્કેસ એક્રોડ્સ. અને આ છે માર્કેટની અંદર આ મિકેનિઝમ્સ લઈ આવ્યા છે. કોણ લઈ આવેલું હતું તો કે સબસિક્વન્સ ધ માર્કેસ એક્રોડ દ્વારા એ લઈ આવેલો હતો. Thus, carbon credit proposals have been organized by the international panel, એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય પેનલ દ્વારા આનું પ્રપોઝલ મૂકવામાં આવેલું હતું ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. કોના ઉપર તો કે આબોહવાની અંદર જે ચેન્જીસ આવે છે એ, એટલે કે IPCC ઇન્ટરનેશનલ પેનલ્સ ઓન ધી ક્લાઇમેટ ચેન્જ દ્વારા આ પ્રસ્તાવ મૂકેલો હતો. એઝ ધ માર્કેટ ઓરિએન્ટેડ મિકેનિઝમ્સ ટુ સ્લો ધી કાર્બન એમિશન્સ, એટલે કે માર્કેટની અંદર જેવા નવા જે પ્રોડક્ટનું પ્રોડક્શન થાય છે કે જેના કારણે કાર્બન છે એ વધારે પડતો રિલીઝ થાય છે, તેને દૂર કરવા માટેનું એ વર્ક હતું. An international carbon credit system was approved in the Union with the Kyoto Protocols, and it is the market mechanisms were clarified that the all following conference in the markets. In the additional to legally binding the goals of the Kyoto Protocols, there are also voluntary carbon credit market, જે શું હતું? સ્વૈચ્છિક રીતે એમાં દરેક લોકો જોડાય એના માટેનું વર્ક હતું. Thus, the purpose of the carbon credit was to provide the incentives, એવા incentives પ્રોવાઈડ કરવામાં આવે છે for the product and the consumer, એટલે કે પ્રોડ્યુસર માટે અને ગ્રાહકો માટે, to significantly invest in the low GHS, એટલે કે જ્યાં એવા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે કે જ્યાં ગ્રીન હાઉસ ગેસ છે એની પ્રોડક્ટ છે, ટેકનોલોજી છે અને એની પ્રોસેસ છે એ એન્વાયરમેન્ટને ઓછું નુકસાન કરે. So definitions. The Collins English Dictionary define the carbon credit as a certifications, એક certificate છે showing that the government or the company has paid to have a certain amount of the carbon dioxide, એટલે કે ગવર્મેન્ટ એટલે કે સરકાર અથવા તો કોઈ કંપની છે એ પે કરે છે સચ અમાઉન્ટ, અમુક અમાઉન્ટ છે એ પે કરે છે. શું કામે? ઓફ ધી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ્સ માટે રિમૂવડ ફ્રોમ ધી એન્વાયરમેન્ટ, કે એવી કંપની અથવા તો એવા ગવર્મેન્ટના જે ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે પ્રોડક્શન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ્સ વાતાવરણમાં રિલીઝ કરે છે એના માટે એને શું કરવું પડે છે તો કે પે કરવું પડે છે અમુક અમાઉન્ટ, એને શું કહેવામાં આવે છે? કાર્બન ક્રેડિટ. સો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ ઓથોરિટી ઓફ ધી વિક્ટોરિયા ડિફાઇન્સ ધ કાર્બન ક્રેડિટ એઝ અ, તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ ઓથોરિટી છે વિક્ટોરિયાની, એણે કાર્બન ક્રેડિટને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે તો કે જેનેરિક ટર્મ ટુ અસાઇન ધી વેલ્યુ ટુ રિડક્શન્સ ઓર ધ ઓફસેટ ટુ ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ, એટલે કે ગ્રીન હાઉસ ગેસ છે એને દૂર કરવા માટેની જે પણ ટર્મ્સ અસાઇન કરવામાં આવે છે કે જેના કારણે ગ્રીન હાઉસ ગેસ છે દૂર થાય, યુઝ્યુઅલી ઇક્વિવેલન્ટ ટુ 1 ટન ઓફ ધી કાર્બન ડાયોક્સાઇડ્સ ઇક્વિવેલન્ટ, એટલે કે 1 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ્સનું પ્રમાણ વાતાવરણમાંથી દૂર થાય એના માટેનું જે વર્ક છે એને કહેવાય છે કાર્બન ક્રેડિટ્સ. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ ધી કાર્બન ક્રેડિટ્સ. કાર્બન ક્રેડિટ્સનું મહત્ત્વ શું છે? ફર્સ્ટ, કાર્બન ક્રેડિટ્સ આર ધ કી કમ્પોનન્ટ્સ ઓફ ધી નેશનલ એન્ડ ધ ઇન્ટરનેશનલ એમિશન્સ ટ્રેડિંગ સ્કીમ, એટલે કે એક જાતની સ્કીમ છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે કાર્બન ડાયોક્સાઇડ્સનું પ્રમાણનું એમિશન્સ એટલે કે દૂર કરે છે. સેકન્ડ વન, they provide a way to reduce the greenhouse effect emissions, એટલે કે આ એક જાતનો વે છે, એક જાતનો રસ્તો છે કે જેના કારણે ગ્રીન હાઉસની ઇફેક્ટ અસર છે એ દૂર કરે છે. થર્ડ વન, ધ માર્કેટ અસાઇન્સ ધી મોનેટરી વેલ્યુ ટુ એની શોર્ટફોલ્સ થ્રુ ધ ટ્રેડિંગ, એટલે કે વેપાર માટે માર્કેટની અંદર મોનેટરી વેલ્યુ ક્રિએટ કરે છે.
Fourth one, it helps to set the limits to the maximum amount of the emissions of the greenhouse gas by developed countries. એટલે કે જે વિકસિત દેશ છે એની અંદર તો કે કાર્બન ડાયોક્સાઇડનું ગ્રીનહાઉસ ગેસની જે અસર છે ખૂબ વધારે પડતી છે, તો એને દૂર મેક્સિમમ અમાઉન્ટમાં એ દૂર થાય એવું એ વર્ક કરે છે, મદદ કરે છે. Fifth one, thus it initiates to reduce the control the global warming at the industrial level. ઉદ્યોગોને કારણે જે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ સર્જાય છે તો એને કંટ્રોલમાં લઈ આવવાનું અને એને રિડ્યુસ ઘટાડવાનું કામ કરે છે. Sixth one, as per the Kyoto protocols at present developing and the least developed countries are not bound by the amount of the greenhouse gas emissions that they can release in the atmosphere through they too emits the greenhouse gas. એટલે કે કોયોટો પ્રોટોકોલ દ્વારા એટ પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં ડેવલપિંગ એટલે કે વિકાસશીલ એન્ડ ધ લીસ્ટ ડેવલપ કન્ટ્રી અને ઓછામાં ઓછી વિકસિત કન્ટ્રીઓ દેશો છે એ બાઉન્ડ નથી ગ્રીનહાઉસ ગેસની અસર દૂર કરવા માટે. તે કેન રિલીઝ ઇન ધી એટમોસ્ફિયર કે જે વાતાવરણની અંદર એ શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ભળે છે થ્રુ દે ટુ એમિટ ધી ગ્રીન હાઉસ ગેસ, અને એ શું કરશે તો કે ગ્રીન હાઉસ ગેસની ઇફેક્ટને દૂર કરશે. સેવન્થ વન, એન અલાઉન્સ ધ કાર્બન ક્રેડિટ રિપ્રેઝેન્ટ્સ એન્ડ ધ અલાઉન્સ ટુ એમિટ્સ 1 metric tons of the carbon equivalent. એટલે કે એ એવું અલાઉન્સ મંજૂરી આપે છે કે કાર્બન ક્રેડિટ દ્વારા તો કે 1 ટન કાર્બન ડાયોક્સાઇડ્સનું પ્રમાણ છે વાતાવરણમાંથી શું થવું જોઈએ તો કે દૂર, એમિટ્સનો મતલબ થાય છે દૂર થવું જોઈએ. 8.1, ક્રેડિટ કેન બી એક્સચેન્જ બિટવીન ધી બિઝનેસ ઓર બોટ એન્ડ સોલ્ડ ઇન ધી ઇન્ટરનેશનલ માર્કેટ. ક્રેડિટ કાર્બન છે એના દ્વારા ટ્રેડિંગ જે થાય છે રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે એ શું થવું જોઈએ તો કે ખરીદી અને વેચાણ થવું જોઈએ એટ અ પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસ મુજબ. નેક્સ્ટ વન, ધ બાયર્સ એન્ડ ધ સેલર કેન ઓલ્સો યુઝ એન્ડ એક્સચેન્જ ધી પ્લેટફોર્મ ટુ ટ્રેડ. એટલે કે એના માટે એને બાયર અને સેલર, ખરીદનાર અને વેચનાર બંનેને એક એક્સચેન્જ થવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે વિચ ઇઝ લાઇક ધ સ્ટોક એક્સચેન્જ ફોર ધ કાર્બન ક્રેડિટ્સ. એ સ્ટોક એક્સચેન્જ જેવું વર્ક કરે છે કે જે સ્ટોક એક્સચેન્જની અંદર કેમ હોય છે તો કે કોઈ એક શેર ખરીદનાર હોય છે અને બીજો શેર વેચનાર હોય છે, તો એવી જ રીતે બાયર અને સેલર છે એના દ્વારા કાર્બન ક્રેડિટ્સ છે એનું એક્સચેન્જ થઈ શકે છે. 10th one, credit can be used to finance the carbon reduction scheme between the trading partners and around the world. એટલે કે વિશ્વની અંદર અને ટ્રેડિંગ પાર્ટનર્સ છે જે ક્રેડિટ છે એને ફાઇનાન્સ થ્રુ શું કરે છે કોઈ એક સ્કીમ દ્વારા કાર્બનનું પ્રમાણ રિડક્શન્સ એટલે કે ઘટાડે છે. 11th one, the flexible mechanisms of the Kyoto Protocol helps to ensure that all the investment goes into the genius sustainable carbon reduction scheme through the internationally agreed the validations process. એટલે કે જે વેલિડ પ્રોસેસ છે એના દ્વારા ફ્લેક્સિબલ મિકેનિઝમ્સ એટલે કે એના કોયોટો પ્રોટોકોલ્સ છે એના મિકેનિઝમ્સની અંદર ચેન્જીસ થતા રહે છે. ફ્લેક્સિબલ એટલે કે એની ટાઈમ ચેન્જ થઈ શકે છે કે જેના કારણે ખાતરી આપે છે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ જીનિયસ સસ્ટેનેબલ કાર્બન રિડક્શન્સ કે જે કાર્બન રિડક્શન સ્કીમ છે જેના દ્વારા એ ખૂબ જ સારી રીતે એનું ઇન્વેસ્ટમેન્ટ થઈ અને વર્ક કરી શકે છે. 12th one, if correctly implemented at a target level of the emissions, reductions may shows be achieved with the more certainty. એટલે કે જો તમે કરેક્ટિવલી એનું ઇમ્પ્લિમેન્ટ એટલે કે કર્યું હશે એટલે કે ખૂબ સાચી રીતે એનું અમલીકરણ કર્યું હશે તો કાર્બનનું પ્રમાણ છે દૂર થશે, રિડક્શન એટલે કે ઘટશે. 13th one, it may provides the framework for the rewarding peoples or the companies who plant the trees or otherwise meet the standard exclusively recognized as the green. એટલે કે એવું ફ્રેમવર્ક પૂરું પાડે છે કે જ્યાં લોકો અને કંપનીઓ છે who plant the tree વૃક્ષો વાવશે otherwise meet the standard અથવા તો એ શું કરશે એવાના સ્ટાન્ડર્ડ છે એને પહોંચી વળશે એને ફોલો કરશે એક્સક્લુઝિવલી રેકોગ્નાઇઝ એઝ અ ગ્રીન કે જેના કારણે હરિયાળી ફેરાવે છે. સો ધીસ ઇઝ ધ કાર્બન ક્રેડિટ. અને આપણે આગળ જોયું હતું ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ. જો તમને આ બે પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. અને અહીંયા આપણું એન્વાયરમેન્ટલ સાયન્સનું યુનિટ નંબર 5 કમ્પ્લીટ થાય છે અને આપણો એન્વાયરમેન્ટલ સબ્જેક્ટ છે, એન્વાયરમેન્ટલ સાયન્સ સબ્જેક્ટ છે એ પણ કમ્પ્લીટ થાય છે. આપણે ટોટલ 4 યુનિટ કવર કરેલા છે, પહેલું, બીજું, ત્રીજું અને ડાયરેક્ટ 5મું કરેલું છે. એટલે ટોટલ આપણે 4 યુનિટ ભણ્યા છે. એક્ઝામની અંદર તમને 5 યુનિટમાં 5 પ્રશ્ન પૂછાશે પરંતુ લખવાના તમારે કોઈ પણ 3 યુનિટના 3 જ પ્રશ્ન છે. સો આપણે એક વધારાનું યુનિટ, ચોથું યુનિટ પણ કરેલું છે. જો તમને આ 4
યુનિટની અંદર અથવા તો તમને કોઈ પણ એક ક્વેશ્ચન્સમાં કંઈ પણ ક્વેરીઝ હોય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.